નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 29મી એપ્રિલ અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકાના સ્ટોરમાં ભયાવહ આગ લાગી હતી। આગ એટલી પ્રચંડ અને ભયાવહ હતી કે બે ભારતીયોના મોત તેમાં નિપજ્યા। એક યુવક જે ડંકી રૂટથી ગયો હતો તેના મોતથી બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે। આ આગમાં યુવકની સાથે સ્ટોરનો માલિક પણ જીવતું ભડથો થઈ ગયો હતો। આગ કેવી રીતે લાગી તે સહિતની બાબતો વિગતવાર જોઈશું। ઉપરાંતના સમાચાર જોઈએ તો અમેરિકામાં હવે વિઝા મેળવવા મુશ્કેલ થવા જઈ રહ્યા છે। સંસદમાં રજૂ થયેલા નવા ખરડા પ્રમાણે વિઝામાં ઘટાડો થવાનો છે, જેથી અમેરિકામાં વસતા કે જવા ઈચ્છતા તમામ ભારતીયોના સપના ચકનાચૂર થઈ જવાના છે। તે કેવી રીતે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હિન્દુઓના મંદિર પર સતત વધી રહેલા હુમલાઓને કારણે એક નવો કાયદો કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ભારતીય હિન્દુ મંદિરો, ગુરુદ્વારા સહિતની જગ્યાઓ પર 100 ફૂટમાં તોફાન મચાવનારાઓની ખેર ન રહે તે રીતના નિયમો ઘડવામાં આવ્યા છે। તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। એક પિતા પોતાની આજીવનની કમાણી અને ખેતર વેચીને પોતાના એકમાત્ર દીકરાને સુખી ભવિષ્ય માટે અમેરિકા મોકલે છે, પણ એ જ દીકરો લોખંડના સળિયા જેવી બંધ દુકાનમાં જીવતો સળગીને રાખ થઈ જાય ત્યારે તે પિતાના કાળજાના કેવા કટકા થશે। 50 લાખ રૂપિયાનો ખર્ચ અને ડંકી રૂટનો એ ખતરનાક રસ્તો છેવટે સ્મશાનની રાખમાં કેમ ફેરવાઈ ગયો? એક એવી હૃદયદ્રાવક વાત જે સાંભળીને તમારી આંખોના આંસુ નહીં રોકાય। અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક અત્યંત કરુણ અને હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે, જેણે હરિયાણા અને પંજાબના બે પરિવારોના સપનાઓને જીવતા સળગાવી દીધા છે। ટેક્સાસના એક ફૂડ સ્ટોરમાં લાગેલી ભયાનક આગમાં બે ભારતીયોના જીવતા સળગી જવાથી મોત થયા છે, જેમાં હરિયાણાના કરનાલનો 22 વર્ષનો યુવાન સુખવિંદરસિંહ અને સ્ટોર માલિક પંજાબના મોહાલીનો રહેવાસી વિક્રાંત સામેલ છે। આ ઘટના 26 એપ્રિલ 2026ની સવારે બની, જ્યારે આ બંને નિર્દોષ લોકો આખો દિવસ મહેનત કર્યા પછી તે જ ફૂડ સ્ટોરની અંદર નિરાંતે સૂઈ રહ્યા હતા, પણ કોને ખબર હતી કે આ ઊંઘ તેમના જીવનની છેલ્લી નીંદર બની જશે। અચાનક સ્ટોરમાં એવી ભીષણ આગ ફાટી નીકળી કે જેણે પળવારમાં આખા સ્ટોરને પોતાની લપેટમાં લઈ લીધો। ટેક્સાસ પોલીસના જણાવ્યા મુજબ આગ એટલી બધી વિકરાળ હતી કે અંદર સૂતેલા સુખવિંદર અને વિક્રાંતને બહાર નીકળવાની કે બચવાની કોઈ જ તક મળી નહોતી। જ્યારે ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો ત્યાં સુધીમાં બધું જ રાખ થઈ ચૂક્યું હતું અને આ બંને યુવાનોના દેહ પંચતત્વમાં વિલીન થઈ ગયા હતા। કરનાલના ગંગાટેડી ગામનો સુખવિંદરસિંહ તેના પિતા શિષપાલનો એકમાત્ર પુત્ર હતો। તેના પિતા ખેતી કામ કરીને ઘર ચલાવે અને સુખવિંદરની બે બહેનો, જેમાંથી એકના લગ્ન થઈ ગયા છે। સુખવિંદર માત્ર 12 ભણેલો, પણ ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા અને બહેનોના સારા ભવિષ્ય માટે તેણે અમેરિકા જવાનું જોખમ ઉઠાવ્યું। પરિવારે પોતાની તમામ મૂડી અને કદાચ ખેતર વેચીને 50 લાખ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચીને તેને ડંકી રૂટ જેવા ખતરનાક રસ્તે અમેરિકા મોકલ્યો હતો। અનેક દેશોની સરહદો ઓળંગીને અને જીવના જોખમે તે 4 વર્ષ પહેલા અમેરિકા પહોંચે છે। ત્યાં એ ફૂડ સ્ટોરમાં કામ કરે છે અને ત્યાં જ રહે છે। આ દુર્ઘટનામાં સ્ટોર માલિક વિક્રાંતનું પણ મોત થયું છે। તે મોટો આઘાત છે, કારણ કે તે પણ પોતાના પરિવાર માટે વિદેશમાં સંઘર્ષ કરી રહ્યો હતો। આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ત્રીજો કર્મચારી જે તે દિવસે રજા પર હોવાથી બહાર ગયો હતો તે પાછો ફર્યો ત્યારે તેણે આ ભયાનક દ્રશ્ય જોયું અને તેણે સુખવિંદરના પરિવારને ફોન કરીને આ કાળજા કંપાવી દે તેવી ખબર આપી, જે સાંભળીને પિતા શિષપાલ અને આખા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। ગામમાં અત્યારે સન્નાટો છવાયેલો છે અને લોકો તેજસ્વી યુવાનના આમ અચાનક વિદાયથી સ્તબ્ધ છે। ગામના સરપંચ કુલદીપે સરકાર પાસે બહુ જ આજીજી સાથે માંગ કરી છે કે આ ગરીબ પરિવારનો દીકરો
જે મહેનત કરવા ગયો હતો તેનો મૃતદેહ વહેલી તકે ભારત લાવવામાં આવે, જેથી પરિવાર તેની અંતિમ વિધિ કરી શકે, અને સાથે જ આર્થિક મદદની પણ માંગ કરી છે. ડંકી રૂટની આ સફર કેવી રીતે અંતમાં સ્મશાનની સફર બની ગઈ તે દરેક માટે એક બહુ મોટો બોધપાઠ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી, પણ એક વાત સ્પષ્ટ છે કે એક તેજસ્વી દીકરો અને તેના પિતાના 50 લાખ રૂપિયા બંને અમેરિકાની તે આગમાં ભસ્મીભૂત થઈ ગયા. દોસ્તો, અમેરિકા ડંકી રૂટથી ગયેલા કે જવા માંગતા તમામને આ વિડીયો શેર કરજો, અને અમેરિકામાં રહેતા તમામ ગુજરાતી ભારતીય સલામત રીતે કામ કરે તે માટે આ વિડીયો તેમના સુધી પહોંચાડજો અને તેમને સાવધાન કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને હજારો ગુજરાતી આઈટી એન્જિનિયરો માટે એક બહુ મોટો અને જીવલેણ ખતરો તોળાઈ રહ્યો છે, જેનું નામ છે H-1B વિઝા એબ્યુઝ એક્ટ ઓફ 2016. આ કોઈ સામાન્ય કાયદો નથી, પણ રિપબ્લિકન સાંસદો દ્વારા લાવવામાં આવેલી એક એવી ઝાડ છે જે ભારતીયોના અમેરિકન સપનાને જડ મૂળથી ઉખાડી નાખવા માંગે છે. એરિઝોનાના રિપબ્લિકન પ્રતિનિધિ એલી ક્રેન દ્વારા અમેરિકી સંસદમાં રજૂ કરાયેલો આ ખરડો અત્યાર સુધીનો સૌથી કઠોર અને આક્રમક કાયદો માનવામાં આવે છે, જે મુજબ હવે દર વર્ષે અપાતા 65,000 વિઝા ઘટાડીને માત્ર 25,000 કરી દેવાનો પ્રસ્તાવ છે, એટલે કે અડધાથી પણ ઓછા લોકોને અમેરિકામાં એન્ટ્રી મળશે. એલી ક્રેન અને તેમના સાથીદારો જેવા કે બ્રાયન બેબિન, પોલ ગ્રોસરનો દાવો છે કે મોટી કંપનીઓ સસ્તા વિદેશી મજૂરો માટે અમેરિકન નાગરિકોની નોકરીઓ છીનવી રહી છે. પણ આ કાયદાની જે અસલી વિગતો બહાર આવી છે તે સાંભળીને કોઈ પણ ગુજરાતીનું દિલ ધ્રુજી ઉઠશે. સૌથી પહેલા તો આ કાયદા હેઠળ H-1B વિઝા ધારકનો લઘુત્તમ પગાર $2 લાખ એટલે કે આશરે 1.65 લાખ કરોડ રૂપિયાથી વધુ હોવો ફરજિયાત કરાશે. જો આટલો પગાર ન હોય તો તમને વિઝા નહીં મળે, જે બહુ જ મુશ્કેલ બાબત છે. બીજી અને સૌથી હૃદયદ્રાવક વાત એ છે, આ કાયદો વિઝા ધારકોને પોતાના પરિવાર એટલે કે પત્ની અને બાળકોને, ખાસ ફરી સાંભળો, પત્ની અને બાળકોને અમેરિકા લાવવાની સાવ મનાઈ કરી દેશે, જેનો અર્થ એ છે કે તમારે તમારા પરિવારથી હજારો માઇલ દૂર એકલા અટુલા સડવું પડશે. એટલું જ નહીં, ગ્રીન કાર્ડ મેળવવાનો જે રસ્તો અત્યાર સુધી ખુલ્લો હતો તેને કાયમ માટે બંધ કરી દેવાની વાત છે. એટલે કે તમે ગમે તેટલી મહેનત કરો પણ તમે ક્યારેય અમેરિકાના કાયમી નાગરિક બની શકશો નહીં. આ કાયદો ત્યાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ કાળ સમાન છે, કારણ કે ઓપીટી એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ, જેના દ્વારા લાખો વિદ્યાર્થીઓ ભણ્યા પછી નોકરી મેળવતા હતા, તેને સાવ નાબૂદ કરી દેવામાં આવશે. સરકારી એજન્સીઓ પણ હવે વિદેશીઓને નોકરી પર નહીં રાખી શકે. આ ઉપરાંત 19 સપ્ટેમ્બર 2025ના રોજ જે પ્રોજેક્ટ ફાયરવોલ લોન્ચ કરાયો હતો તેનો ઉદ્દેશ્ય પણ એમ્પ્લોયરો પર સકંજો કસવાનો જ છે. ઇમિગ્રેશન નિષ્ણાત રોઝમેરી જેક્સનનું કહેવું છે કે આ અત્યાર સુધીનો સૌથી મજબૂત કાયદો છે, જેના હેઠળ 3 વર્ષ પૂરા થતાં જ તમારે ફરજિયાત ભારત પાછા આવવું પડશે, અને તમે અમેરિકામાં રહીને વિઝા કેટેગરી પણ બદલી શકશો નહીં. આ સમાચાર ગુજરાતી સમાજ માટે બહુ જ ચિંતાજનક છે, કારણ કે આપણા હજારો યુવાનો ટેકનોલોજી ક્ષેત્રે ત્યાં પોતાની જિંદગી બનાવી રહ્યા છે. $2 લાખ પગાર અને ડિપેન્ડન્ટ વિઝા પર પ્રતિબંધ એ ભારતીયોને અમેરિકાથી દૂર રાખવાનું એક સુનિયોજિત સાજિશ એટલે કે પગલું છે. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા અગાઉ જે $1 લાખ ફી લાદવાની વાત કરી હતી તે હવે આ નવા કાયદા સામે બહુ નાની લાગે છે. બ્રાન્ડન ગિલ જેવા નેતાઓ, જેમના પત્ની પોતે ભારતીય મૂળના છે, તેઓ પણ આ કાયદાનું સમર્થન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પહેલા અમેરિકન વર્કર્સનું હિત જોવામાં આવશે. આ કાયદાથી અમેરિકામાં ટેલેન્ટની અછત ઊભી થશે અને મોંઘવારી વધશે તેવું વિશ્લેષકો માને છે. પણ અત્યારે તો આ કાયદો ભારતીયો માટે કાળી રાત સમાન છે, અને જો આ પસાર થઈ ગયો તો હજારો પરિવારો વેર વિખેર થઈ જશે, તેમાં કોઈ શંકા નથી. દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, અને દરેક ગુજરાતી જેમના હજી ગ્રીન કાર્ડ નથી આવ્યા
તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં તમે તમારા પરિવાર સાથે મનની શાંતિ અને આશીર્વાદ લેવા માટે મંદિર કે ગુરુદ્વારા જઈ રહ્યા છો, પણ દરવાજા પર જ તમને ડર અને નફરતનો સામનો કરવો પડે. કોઈ તમારો રસ્તો રોકે, તમારી શ્રદ્ધા પર સવાલ ઉઠાવે અને તમને ધમકાવે, ત્યારે તે ભક્તિના પવિત્ર માર્ગ પર કેવી ભયાનક વેદના હશે. શું હવે ભગવાનના ઘરે જવું પણ જોખમી બની ગયું છે? આ સવાલનો જવાબ આપતો એક અત્યંત મહત્વનો કાયદો અમેરિકાની સંસદમાં આવ્યો છે, જે તમારી રક્ષા કરશે. અત્યારે અમેરિકામાં વસતા દરેક ધર્મપ્રેમી ભારતીય અને ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે એક બહુ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે, જે તમારી સુરક્ષાને લઈને એક અભેદ્ય કિલ્લો તૈયાર કરશે. અમેરિકાની કોંગ્રેસમાં અત્યારે એક બહુ જ મહત્વનો અને દ્વિપક્ષીય ખરડો રજૂ કરવામાં આવ્યો છે, જેનું નામ સેક્રેડ એક્ટ એટલે કે સેફ ગાર્ડિંગ એક્સેસ ટુ કોંગ્રેગેશન એન્ડ રિલિજિયસ એસ્ટાબ્લિશમેન્ટ ફ્રોમ ડિસ્પોઝિશન રાખવામાં આવ્યું છે. આ કાયદાને લાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે તમે તમારા પૂજાના સ્થળોએ એટલે કે મંદિર, ગુરુદ્વારા, મસ્જિદ કે ચર્ચમાં દર્શન કરવા જાઓ, ત્યારે તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. આ ખરડો પ્રતિનિધિ ટોમ સુઓજી અને મેક્સ મિલર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેમાં બહુ જ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ધાર્મિક સ્થળોની આસપાસ 100 ફૂટનો એક મજબૂત બફર ઝોન બનાવવામાં આવશે. આ 100 ફૂટના વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાળુઓને પરેશાન કરે, તેમને ધમકાવે કે તેમનો રસ્તો રોકવાની કોશિશ કરે, તો તેને હવે સાધારણ ગુનો નહીં પણ સીધો ફેડરલ ગુનો માનવામાં આવશે, જેનો અર્થ એ છે કે ગુનેગારને બહુ જ કડક સજા અને દંડ થઈ શકે છે. આ સેક્રેડ એક્ટમાં એક બહુ જ મહત્વનો અને ખાસ નિયમ એ પણ છે, જો કોઈ વ્યક્તિ હુમલો કરવાના કે હેરાન કરવાના ઈરાદે કોઈ શ્રદ્ધાળુની 8 ફૂટની નજીક આવશે, તો પણ તે એક મોટો કાનૂની ગુનો ગણાશે. ટોમ સુઓજીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં બહુ જ ગંભીરતાથી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અત્યારે આપણા દેશમાં નફરતનું પ્રમાણ બહુ વધી ગયું છે અને અનેક લોકોને પોતાના ધર્મનું પાલન કરવામાં ડર લાગી રહ્યો છે. તેમણે બહુ સુંદર રીતે સમજાવ્યું કે અમેરિકામાં વાણી સ્વતંત્રતા જેટલી જ મહત્વની ધર્મ પાળવાની સ્વતંત્રતા છે અને આ કાયદો આ બંને પાયાના સિદ્ધાંતો વચ્ચે સંતુલન જાળવવાનું કામ કરશે. કોંગ્રેસમેન મેક્સ મિલરે પણ આ વાતનું સમર્થન કર્યું હતું કે દરેક અમેરિકન નાગરિકને કોઈ પણ ડર કે હેરાનગતિ વગર પોતાની શ્રદ્ધા જીવવાનો પૂરો અધિકાર છે. ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોમાં અમેરિકામાં હિન્દુ મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો પર જે રીતે હુમલાઓ અને તોડફોડની ઘટનાઓ વધી છે, તેણે દરેક ભારતીયના દિલમાં ફાળ પાડી દીધી છે, જેને જોતા આ કાયદો અત્યંત સમયસરનો અને જરૂરી બની ગયો હતો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર સમીર કાલરાએ આ ઐતિહાસિક પગલાંને વધાવતા કહ્યું કે આનાથી મંદિરોની સુરક્ષા વધશે અને જે પરિવારો અત્યારે અસુરક્ષિતતા અનુભવે છે, તેમનામાં ફરી એકવાર વિશ્વાસ જાગશે. આ કાયદાને માત્ર હિન્દુ સમુદાય પૂરતો જ નહીં, પણ ઇસ્લામિક સોસાયટી ઓફ નોર્થ અમેરિકા, યુનાઇટેડ શીખ અને અનેક યહૂદી સંગઠનોનું પણ મોટું સમર્થન મળ્યું છે. યુનાઇટેડ શીખના ભૂપિન્દર કૌરે પણ આ કાયદાને પરસ્પર સન્માન અને જાહેર સુરક્ષા માટે બહુ જ મહત્વનું પગલું ગણાવ્યું છે. નોંધનીય વાત એ છે કે આ કાયદો શાંતિપૂર્ણ વિરોધને અટકાવતો નથી, કારણ કે પ્રથમ સુધારો તેની રક્ષા કરે છે, પણ તે નફરત અને ધાક ધમકી સામે એક કઠોર કાનૂની દિવાલ ઊભી કરે છે. આ સમાચાર દરેક તે ભારતીય પરિવાર માટે એક મોટી આત્મિક જીત છે, જેઓ વિદેશમાં રહીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને ગર્વ સાથે જીવંત રાખવા માંગે છે, કારણ કે હવે તમારી ભક્તિ અને તમારા પૂજાના સ્થળો કાયદાકીય રીતે વધુ સુરક્ષિત બનશે અને કોઈ પણ અસામાજિક તત્વ તમારી માનસિક શાંતિ ભંગ કરતા પહેલા 100 વાર વિચારશે. આનાથી વિદેશમાં વસતા આપણા વડીલો અને બાળકો જ્યારે મંદિરે જશે, ત્યારે તેમના મનમાં ભય નહીં પણ શ્રદ્ધાનો દીવો પ્રજ્વલિત રહેશે અને આ જ સાચી સ્વતંત્રતા છે. આ કાયદો ટૂંક સમયમાં જ અમલમાં આવશે તેવી પૂરી સંભાવના છે અને તેનાથી ઇન્ડિયન અમેરિકન ડાયસ્પોરાને બહુ મોટો ફાયદો થશે, તે ચોક્કસ છે.
દોસ્તો, દરેક હિન્દુ, દરેક ગુજરાતી, દરેક ભારતીયને આ વિડીયો શેર કરજો, જેના કારણે તેમને પણ નવી આશા જાગે અને તેમના ધાર્મિક પૂજાના સ્થળો પર રક્ષણ થવાનું છે તેવો તેમને વિશ્વાસ મળે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.